હેરિટેજ ટ્રસ્ટ દ્વારા વાડી બદ્રી મોંડલા ખાતે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બદ્રી મોંડલામાં આવેલી મસ્જિદથી લઈ જૂની હેરિટેજ બિલ્ડિંગોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મોડર્ન મસ્જિદ તથા અલગ અલગ જૂના જમાનાની બિલ્ડિંગોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. હેરિટેજ વોકમાં આશરે 35થી વધુ લોકોએ ભાગ લીધો છે. હેરિટેજ બિલ્ડિંગોની માહિતી પણ મળી છે. વધુ માહિતી હેરિટેજ ટ્રસ્ટના મેમ્બરે આપી છે. અચ્છા, હેલો, હું સંધ્યા ગજ્જર છું, હેરિટેજ ટ્રસ્ટના મેમ્બર છું. અને અમે આ બદ્રી મોહલ્લા વોક 2015માં અમને આ ઇન્ટ્રોડ્યુસ થયું. 2015નું અમે પહેલું જે પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ ઓફ બરોડા જે અમે ચાલુ કર્યું નવેમ્બરમાં, એમાં પહેલી વાર અલ્વી બોરા લોકોને ચંદ્રશેખર પાટીલે કોન્ટેક્ટ કર્યા હતા અને ત્યારે અમે પહેલાં વોક કર્યો હતો. એના પછી 4 વોક અમે લોકો કર્યા છે. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ કમ્યુનિટી છે વડોદરાની, અને વડોદરા એક કોસ્મોપોલિટન જગ્યા છે. બધી આખા દેશમાંથી લોકો આવીને વસે છે અહીંયા. એવી જ રીતે આ કમ્યુનિટી પણ વસે છે. તો આ કમ્યુનિટીનું એમના ઘર અલગથી છે, જે આપણે સિદ્ધપુરમાં ને બધે જોઈએ છે. આ મર્ચન્ટ કમ્યુનિટી છે અને એજ્યુકેટેડ છે. એમના લેડીઝ પણ એજ્યુકેટેડ હોય છે. અમારા એટલે સ્ટુડન્ટ્સ હોય છે, એ લોકો ભણાવે છે છોકરીઓને પણ. એટલે ઇટ્સ અ વેરી ફોરવર્ડ લુકિંગ કમ્યુનિટી. તો આ જે વોકમાં ઘણા બધા વડોદરાના લોકો એવા છે કે જે આ બાજુ કોઈ દિવસ આવ્યા જ નથી, વડોદરાનો આ ભાગ કોઈ દિવસ જોયો પણ નથી. એટલે અમારો એક હેરિટેજ ટ્રસ્ટનો એક મુદ્દો છે કે વડોદરા એટલે ખાલી અલકાપુરી ને વિશ્વામિત્રીની ઓલી બાજુ નહીં, આ બાજુ પણ જે હિસ્ટોરિકલ ને બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે આ બાજુ છે, અને આ બાજુ તમારે આવવું જોઈએ જોવા. એટલે અમે કહ્યું છે. આ ગ્રુપમાં આજે ઇંગ્લેન્ડના પણ એક ભાઈ આવ્યા છે એમના મિસિસ સાથે, જે ટાઈપ ડિઝાઇનર છે, અને એમને વડોદરા એમનું ઘર કર્યું છે એટલીસ્ટ ફોર અનધર 4-5 યર્સ. એટલે એ લોકો પણ છે. એટલે અહીંયા અમે એક તો તાલિબ પટેલ ભાઈએ જે મસ્જિદ, આમ એકદમ મોડર્ન મસ્જિદ છે, 1973માં કરેલી, એ પહેલાં તો જોઈ. કારણ કે આપણા ગ્રુપમાં જે આર્કિટેક્ટ્સ ને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ પણ ઘણા બધા છે. પછી અહીંયાની જે બિલ્ડિંગો છે આર્કિટેક્ચર વાઇઝ અને ઇન્ટિરિયર ડિઝાઇન વાઇઝ, એમાં શું ખાસિયત છે એ પણ જોવાની છે. પછી એમના જે ગુરુજી છે સ્પિરિચ્યુઅલ હેડ, એમને મળવાનું છે. અહીંયા બધી બિલ્ડિંગો જોવાની છે. અને પછીથી એ લોકોનું જે થાળનું એક અમુક ટાઈપનું જમણ હોય છે, જે આપણી કોમ્યુનિટી કોઈ દિવસ એવી રીતનું જમણ કરતા નથી, તો એનો એક એ લોકો અનુભવ લેશે. એવી રીતે છે. આજે વાડી બદ્રી મોહલ્લાની અંદર અલ્વી બોહરા હેરિટેજ વોકનું ઓર્ગેનાઇઝેશન થયેલું છે, યોજાયો છે. અને આ હેરિટેજ વોકની અંદર હેરિટેજ ટ્રસ્ટના મેમ્બર્સ અને ટોટલ બધા મલાવીને 35 to 36 લોકો જોડાયેલા છે. આ વોક સ્ટાર્ટ થયો અલ્વી બોહરાની જામે મસ્જિદ અલ મસ્જિદ નૂરાનીથી, અને હમણાં જે મકાનની બહાર ઊભેલા છે અમારા સૈયદના સાહેબ 45માં દાઈએ મુતલક સૈયદના હાતિમ ઝકીઉદ્દીન સાહેબની આ દેવડી મુબારકા છે. અહીંયા અમારા 13 દોઆત રહી ગયા છે. બધા આજે અંદર જઈ રહ્યા છે અને પોતાના બ્લેસિંગ્સને વાસ્તે અંદર જઈ રહ્યા છે. 15-20 મિનિટ્સ એમની મુલાકાત થશે. પછી અહીંયાથી એક બીજા પોઈન્ટ પર જઈશું. ત્યાં આગળ જૂના જમાનાની બધી એન્ટિક આઇટમ્સ ડિસ્પ્લે પર મૂકેલી છે. તો આ મુજબ એક હિસ્ટોરિક વસ્તુ છે. અને વોકના એન્ડમાં સ્પેશિયલ બોહરા ક્યુઝિન, યાની જે બોહરાની જમવાની આઇટમ છે, આ બધા અમારા પાર્ટિસિપન્ટ્સ થાલને અંદર જમશે. તો એ લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ થશે. પણ આ એક હિસ્ટોરિક વોક છે અને બધા એન્જોય કરી રહ્યા છે કે કેવી રીતે ધરોહર, જેને હેરિટેજ કે, એ કેવી રીતે સચવાય. હું ડૉક્ટર ઝુલ્કરનૈન ભાઈ સાહેબ છું, અને હું રાસુલ ઉદૂદ છું, સૈયદના સાહેબનો નાનો ભાઈ છું.